નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એક નજર કરીએ આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી. બિહારના રાજકારણમાં અનિશ્ચિતતાના વાદળ તો અટકળોનું બજાર ગરમ જોવા મળ્યું. નીતિશની ફરી ગુલાટ. આજે રાજીનામા અને શપથના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો નીતિશ કુમાર આજે 9મી વખત સીએમ બને તેવી સંભાવના. ભાજપે 2 નાયબ સીએમ સ્પીકર પદ સાથે ડીલ કર્યાની અટકળો. માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટે 335 બેંક ખાતાની વિગતો આપી. તો જૂનાગઢ એસઓજી પીઆઈ એમ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીએ તોડબાજીનો ખેલ ખેલ્યો. અબજોનો સટ્ટો, કરોડોની ખંડણી. તો 2 પીઆઈ અને એએસઆઈ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવાનું કૌભાંડ. બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવાના નામે લાખોના તોડ કરવાની મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે 25 લાખની માંગ કરી હતી. તો કેરળના યુવાન પાસે ખાતું અનફ્રીઝ કરાવવા માંગેલી ખંડણીથી ભોપાળું સામે આવ્યું છે. મુખ્ય કોન્ટ્રાક્ટર સાઢુભાઈઓ પરેશ શાહ અને ગોપાલ શાહ 9 દિવસના રિમાન્ડ ઉપર. વડોદરાની સ્કૂલોએ 5 વર્ષમાં પ્રવાસ માટે 419 મંજૂરીઓ માંગી છે. પ્રવાસના મુદ્દે એક પણ સ્કૂલ સામે કાર્યવાહી થઈ નથી. નવલખી મેદાન. વડોદરાના નવલખી મેદાને શનિવારે બપોરે તોપના ધડાકાથી ગુંજી ઉઠ્યું. રણછોડજી મંદિરની 180 વર્ષ જૂની પિત્તળની તોપ પરીક્ષણમાં ખરી ઉતરી હતી. તો ભરૂચની શિક્ષિકા અને વડોદરાના શિક્ષકનું ઈલું જોવા મળ્યું. ભરૂચથી વડોદરા પીછો કરી અને પતિના પ્રેમ પ્રકરણનો પતિએ ભાંડો ફોડ્યો. માંજલપુરમાં ચોરો ત્રાટક્યા. વકીલના ઘરમાંથી દાગીને અને રોકડ સહિત 6.29 લાખની ચોરી કરવામાં આવી છે. વિદ્યાર્થી અને દુકાનદારનો આબાદ બચાવ. આજવા રોડ ઉપર 2 જર્જરિત વીજ થાંભલા ધરાશયી થતા દોડધામ મચી હતી. ક્રૂડ ઉછળી અને $83 પાર કરી 2 માસની ટોચે જોવા મળી છે. તો સોનું વધ્યું, ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ તેલ ઉંચકાતા જ ઘરાંગણે કરન્સી બજારમાં રૂપિયામાં પીછેહટ. તો કોપર અને પેલેડિયમમાં ઘટાડો જોવા મળ્યો છે. પ્લેટિનમ ઉંચકાયું છે. એફપીઆઈની જાન્યુઆરી માસમાં શેરોમાં 24,734 કરોડની જંગી વેચવાલી જોવા મળી છે. કેન્દ્રનો હાયર એજ્યુકેશનનો વર્ષ 2021-22નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તો ખાનગી યુનિવર્સિટી શરૂ કરવામાં ગુજરાત પ્રથમ, પણ સરકારી કોલેજોમાં 10મા ક્રમે જોવા મળ્યું છે. ગુજસી ટોકના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડિકેટનો ગુનો સ્થાપિત ન થાય તો ગુજસી ટોક લાગુ ન પડે. સુરતમાં અચાનક મોતનો વણથંભ્યો સિલસિલો જોવા મળ્યો છે. વધુ 4 યુવાનોના મોત નીપજ્યા છે. ગોડાદરા અને ઉધનામાં બપોરે જમી અને સૂઈ ગયેલા યુવાન ઉઠ્યા જ નહીં અને પાંડેસરામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ રાંદેરમાં કામ કરતી વેળા યુવાન ઢળી પડ્યો. સુરતમાં અચાનક મોતનો વણથંભ્યો સિલસિલો જોવા મળ્યો છે. વધુ 4 યુવાનોના મોત નીપજ્યા છે. હાર્ટ એટેકના બનાવો સામે આવતા હોય છે ત્યારે સુરતમાં ફરી એક વખત આવા જ જે બનાવ છે તે સામે આવ્યા છે. 2 યુવાનો નાની ઉંમરમાં હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું છે. સ્પોર્ટ્સમાં જોઈએ તો 43 વર્ષના બોપન્ના અને એમ્બેડેનની જોડી ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન. રોહન બોપન્નાની ઐતિહાસિક સિદ્ધિ. સૌથી મોટી ઉંમરે ગ્રાન્ડ સ્લેમ જીત્યો. તો ભારતની પ્રથમ ઇનિંગમાં 190 રનની સરસાઈ. ઇંગ્લેન્ડના બીજી ઇનિંગમાં 316, તો પોપના 148. ભારત સામે ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં લડાયક બેટિંગને સહારે 126 રનની કુલ સરસાઈ મેળવી હતી. તો જાયન્ટ કિલર સિનરે યોકોવિચને અને મેડવેડેવ ઝવેરેવને હરાવ્યો. તો આજે મેડવેડેવ સિનર વચ્ચે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ જોવા મળશે. સિવિલ હોસ્પિટલની મુખ્ય આરોપી નર્સના આગોતરા ફગાવવામાં આવ્યા છે. 64 લોકોને મુદ્રા લોન અને સરકારી નોકરી આપવાના બહાને લાખો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું છે. વિશ્વનું સૌથી મોટું જહાજ આઇકોન ઓફ ધ સીઝ પહેલી સફર પર નીકળ્યું. સૌથી મોટું ક્રૂઝ જહાજ આઇકોન ઓફ ધ સીઝ પોતાની પહેલી સફર પર ફ્લોરિડાથી નીકળી રહ્યો છે. તો વિક્રમાદિત્ય અને નિખિલ દ્વિવેદીની ફિલ્મ ભારતીય નેવીના સમુદ્ર યુદ્ધ પર સ્ટાર કાસ્ટની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે. તો શૂટિંગ એપ્રિલ મહિનામાં શરૂ કરવાની હાલ શક્યતાઓ જોવા મળી છે. કૃતિ સેનન રોબોટનો રોલ ભજવનારી બોલિવૂડની પ્રથમ અભિનેત્રી બનશે. તેને અંગત લાઈફમાં યુએઈની ગોલ્ડન વિઝા પણ મેળવ્યો છે. તો વિજય સેતુપતિનો નિતેશ તિવારીની રામાયણમાં વિભીષણના રોલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. ફરી એક વખત એસએફઆઈએ રાજ્યપાલના કાફલાને ઘેર્યો છે. કેરળમાં ડાબેરી સંગઠન અને એસએફઆઈ રાજ્યપાલ સામસામે તો Z+ સુરક્ષા આપવામાં આવી છે.
ઠંડી વધવાથી મહિનામાં ન્યુમોનિયાના 10,500 કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં ન્યુમોનિયાના કારણે 3 સપ્તાહમાં 220 બાળકોના મોત નીપજ્યા છે. આ એક ગંભીર બીમારી છે અને તેને જ અંતર્ગત પાકિસ્તાનમાં જે નાના બાળકો છે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. 220 જેટલા બાળકોના મૃત્યુ થયા છે. તો પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગયા વર્ષે 990 બાળકોએ ન્યુમોનિયાથી મૃત્યુ પામ્યા હતા, પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ તો બસ શરૂઆત છે. આ દેશનું શું થશે? સુપ્રીમની ટકોર. તપાસ સંસ્થાઓ અને રાજ્ય સરકારો વચ્ચે વધતું ઘર્ષણ ચિંતાજનક બાબત. સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ આ નિવેદન આપવામાં આવ્યું છે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. નીતિશ કુમાર આજે રાજીનામું આપશે તો સાંજે શપથ ગ્રહણની શક્યતા અત્યાર સુધી કુલ 5 વાર પલટી મારી છે. નીતિશ કુમાર 17 વર્ષ સુધી સીએમ, 13 વર્ષ એનડીએ સાથે, જ્યારે 3 આરજેડીની સાથે હતા. ગત 7 વર્ષમાં ઉચ્ચ શિક્ષણમાં છોકરીઓના હિસ્સેદારીમાં 32% સુધી વધારો જોવા મળ્યો છે. સાયન્સ, એન્જિનિયરિંગ, કોમર્સમાં રસ ઘટ્યો તો આર્ટ્સમાં રસ વધ્યો છે. પીપીપીની પંચવર્ષીય યોજના સહકારનગરમાં માંડ 20%, તો સંજયનગરમાં 10% જ કામ થયો છે. પાલિકાની પીપીપી પ્રોજેક્ટ સાથે લેણું ન હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. તો કાલે પાલિકાનું બજેટ રજૂ થશે. ગત વખતના 20 કામ હજી પણ કાગળ ઉપર જોવા મળ્યા છે. રામનવમી રામલલ્લાને સૂર્યતિલક સંભવ. સિંધે માંગણીઓ સ્વીકારી તો ચારાંગીનું આંદોલન ખતમ. જે મરાઠાની પાસે વંશાવલી રેકોર્ડ છે તેમના સગાને પણ અનામત મળશે. સંવાદમાં વિદ્યાર્થીઓએ મેયરને કહ્યું, સમિતિની શાળાઓ માટેનો દ્રષ્ટિકોણ કેમ બદલાતો નથી? બાળમેળાના પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોમાં સંસ્કૃતિ અને વૈજ્ઞાનિકોની સિદ્ધિઓ છવાયેલી રહી છે. તો પરીક્ષાઓના ફોર્મ ભરવાની શરૂઆત 3 થી 25 ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે. તો સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટ ફાઇનલ પરીક્ષાઓ મે અને જૂનમાં યોજાશે. વિશ્વ રેકોર્ડ બોપન્નાએ 43 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન ઓપન જીતી છે. લોકસભા 2024 ભાજપે 23 રાજ્યોમાં પ્રભારીની નિમણૂક કરી છે. યુપી, પંજાબ અને હરિયાણામાં 5 દિવસ વરસાદ પડશે. કોલ્ડ વેવ માટે તૈયાર રહો. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. સોમનાથ મંદિર પાછળના 174 દબાણોનો રાફડો સાફ કરવામાં આવ્યો. મેગા ડિમોલેશન. 2023ના ઓક્ટોબરમાં 5000 ચોરસ મીટર જમીન ઉપરથી કમર્શિયલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ધંધુકા દાદાબાપુ ધામ પચ્છમ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો. રાજ્યભરના શહીદ સૈનિકોની 35 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. વડોદરા શહેરના માંજલપુર અલવાનાકાના સોમનાથ નગરમાં તસ્કરો ત્રાટક્યા. તો ઘરના નીચેનો માળ લોક કરી અને સૂઈ ગયેલા વકીલના ઘરે 6.29 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર બન્યા છે. પ્લાસ્ટિકના કચરામાંથી પેવર બ્લોક અને બાકડા બનાવવાની પહેલ. ધુમાળમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવા માટે બેલિંગ મશીન મૂકવામાં આવશે. તો ખોડિયારનગરમાં જૂની અદાવતે તું પોલીસમાં ફરિયાદો કરે છે તેમ કહી અને ટોળકીએ માર માર્યો. પૂર્વ કોર્પોરેટર દાદુ ગઢવીના પુત્ર ઉપર તલવાર અને ચાકુ વડે હુમલો કરી 5.41 લાખની લૂંટ કરવામાં આવી છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો પોપની જમાવટથી પ્રથમ ટેસ્ટ રોમાંચક 126 રનથી સરસાઈ. ત્રીજા દિવસે 190 રનથી પાછળ રહ્યા બાદ ઇંગ્લેન્ડનું કમબેક જોવા મળ્યું છે. રણજી ટ્રોફી. તમિલનાડુની ઇનિંગ્સમાં 3 સદી નોંધવામાં આવી. તમિલનાડુના કીપર બેટર જગદીશનનો સતત બીજો 200થી વધુ રનનો સ્કોર જોવા મળ્યો છે. 14 ફેબ્રુઆરીએ પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. અબુધાબીમાં 6 વર્ષમાં બની જશે મંદિર. તો 700 કરોડનો ખર્ચ કરવામાં આવશે. વિશ્વના સૌથી મોટા ક્રૂઝ જહાજની મિયામી બંદરથી ઐતિહાસિક સફર શરૂ કરવામાં આવી છે. તો અસ્થિરતા વચ્ચે એકતાની લાગણી વ્યક્ત કરતા માલીના લોકો. હેરિટેજ ઇટાલીની લાઇબ્રેરીમાં ઇતિહાસની ઝલક. દિવાલો અને છત ઉપર ઐતિહાસિક પાત્રોના ચિત્ર દોરવામાં આવ્યા. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. બિહારમાં નીતિશ કુમાર ફરી જવા માટે સજ્જ છે. તો દિલ્હીમાં અમારા 7 ધારાસભ્યોને 25-25 કરોડની ઓફર આપવામાં આવી. કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો અંત. યમનાના હુથી બળવાખોરોએ યુએસ યુદ્ધ જહાજ ઉપર મિસાઇલ છોડી.
કાયમી ઉકેલ ન આવતા પ્રજાને ગંદકી અને ભારે દુર્ગંધનો સામનો કરવો પડે છે. છોટાઉદેપુરમાં રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત કરાતા યુદ્ધના ધોરણે ગટરો સાફ કરી દેવામાં આવી. તો પીછોડા ગામે રોંગ સાઈડ આવતી બાઇકને અન્ય બાઇકે ટક્કર મારતા એકનું મોત નીપજ્યું છે. આવકવેરા લાભો, મહિલા સાહસિકોને સમર્થન સહિતની અપેક્ષાઓ બજેટમાં જોવા મળી રહી છે. તો રિતિક દીપિકાની ફાઇટરમાં સારા હવાઈ એક્શન દ્રશ્યો પણ દેશભક્તિની ભાવનાની અછત જોવા મળી છે. નડિયાદના વલેટવા ચોકડી પાસે રાહત દરના ખાતરને રીપેકિંગ કરી અને બમણા ભાવે વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. તો રાહત દરે આપવામાં આવતા યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપલાનો પણ પર્દાફાશ જોવા મળ્યો છે. વડથલના ખેડૂતે લોન લેવા માટે 3.95 લાખ ગુમાવ્યા. કેનાલમાં મસમોટું ગાબડું પાડી અને લાખો લીટર પાણી વહી રહ્યું છે. તો સંખેડાના કાવીઠા નજીક બ્રાન્ચ કેનાલ ખાતે ભંગાણ થતા પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. કુસુમસાગર તળાવમાં બ્યુટિફિકેશન પહેલા સફાઈ થાય તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. શાળાઓ સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને તિરંગાને સલામી આપવામાં આવી. પંચમહાલ અને દાહોદમાં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન, પરેડ, હોર્સ શો અને ડોગ શો સહિત અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા. તો ચરોતરમાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. ગુજરાત 5 વર્ષમાં જ વિકસિત થઈ જશે, 2047 સુધી રાહ જોવી નહીં પડે. તો વડોદરા પાલિકાનું તંત્ર જાગ્યું છે. શહેરની જ 6 જર્જરિત શાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે. જર્જરિત શાળાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. તો શહેરભરમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. સ્પોર્ટ્સમાં વાત કરીએ, આર્યના સબાલેન્કા બની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન. તો ભારતીય પુરુષ હોકી ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવી અને જીતનો સિલસિલો ચાલુ રાખ્યો છે. હોકી ફાઇવ્સ મહિલા વર્લ્ડ કપ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 6-3થી હરાવી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પરેશ શાહ, ગોપાલ શાહના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હરણી તળાવ ખાતે 14 લોકોના મોતના જવાબદારોની સામે પોલીસ દ્વારા તનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન બંનેની પૂછપરછમાં આગામી દિવસોમાં નવા ખુલાસા થાય તો તેની નવાઈ નહીં. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. જેડીયુ કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. બિહારમાં નીતિશ લાલુનું ગઠબંધન તૂટ્યું તો નીતિશ કુમાર આજે રાજ્યપાલને રાજીનામું આપશે. લાલુ સાથે છેડો ફાડી ભાજપના ટેકાથી સરકાર બનાવવા માટે નીતિશનો દાવ, હાલ પ્રશ્ન ઉભો થયો છે. દેશના 75મા પ્રજાસત્તાક દિવસ પર અનેક દેશના પ્રતિનિધિઓએ ભારતને શુભેચ્છાઓ પાઠવી છે. તો કર્તવ્ય પથ ઉપર પ્રજાસત્તાક દિવસની રંગારંગ ઉજવણી. સમગ્ર વિશ્વએ ભારતની તાકાત જોઈ. સર્વે કોઈપણ વ્યાવસાયિક પુરાતત્વવિદો કે ઇતિહાસવિદોની તપાસમાં ટકી શકે તેમ નથી, ઓવેસી દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્ઞાનવાપી પરિસર માટે એએસઆઈનો સર્વે રિપોર્ટ જાહેર કરાયો. સર્વેમાં જ્ઞાનવાપી મૂળ મંદિર હોવાની પુષ્ટિ થઈ છે. તો હરણી હોળીકાંડ પછી સફળ જાગેલું કોર્પોરેશન હવે બાળકોની સલામતી માટે સતર્ક જોવા મળ્યું છે. જોખમી ઇમારતના પગલે 6 સ્કૂલને બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. તો રાત્રિ બજારમાં બેઠક વ્યવસ્થા કરતા વધારે ખુરશી ટેબલો ગોઠવાય છે. રાત્રિ બજારની 31 દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરવા કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. તો શહેર ભાજપની યાદવા સ્થળીથી પ્રદેશ પ્રમુખ CR પાટીલ નારાજ. કોર્પોરેશનના હોદ્દેદારોનું પ્રદેશ પ્રમુખનું તેડું જોવા મળ્યું. ભાજપાના પૂર્વ કાઉન્સિલર દાદુ ગઢવીના પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ખોડિયારનગરમાં હિંસક જૂથ અથડામણ, તલવાર વડે હુમલો. તો 5.41 લાખની લૂંટ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. પીએમનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ. ધોરણ 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત બતાવવા માટે આદેશ છે. તો હરે કૃષ્ણ એન્ટરપ્રાઇઝના 6 ભાગીદારોની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ. ટેક્સટાઇલ અને ડાયમંડનો વેપાર કરતી પેઢી પાસે સોલાર એનર્જીમાં રોકાણ કરાવી અને 54 કરોડનું ચીટિંગ. ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની દહેગામ ખાતે ઉજવણી કરવામાં આવી. પ્રત્યેક નાગરિકને દરેક અધિકાર છે, પણ ચોક્કસ ફરજો સાથે, શંકર ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું. ગુજરાત ઉપર ઉત્તર પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આગામી હજી પણ 5 દિવસ ઠંડી નહીં પરંતુ ગરમીનો પ્રકોપ રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંશોધન પ્રવૃત્તિઓ રૂંધાઈ છે. 20 કરોડના ખર્ચે નિર્મિત NFDD હોલને તાળા લાગ્યા છે. બોપન્ના અને જોશના સહિત 7 રત્નો પદ્મશ્રી એવોર્ડથી નવાજશે. તો 3 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા વર્તમાન પેઢીના 2 મહાન ખેલાડી અને મલખામના અગ્રણી સામેલ જોવા મળ્યા છે. તો તન્મય અગ્રવાલે રણજી ટ્રોફીમાં 21 છક્કા 160 બોલમાં 323 રન જોડ્યા છે. સહેવાગથી પણ ખતરનાક યુવા ભારતીય બેટ્સમેન જોવા મળ્યો. જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં સરકારી વિભાગોના 14 જેટલા ટેબલો રજૂ કરવામાં આવ્યા. નેત્રંગ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશો પણ આપવામાં આવ્યો. બોલિવૂડની વાત કરીએ તો બોલિવૂડ દેશભક્તિના રંગમાં રંગાયું છે. અક્ષય સહિત અનેક સિતારાઓએ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી. તો પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાના 1 દિવસ બાદ પોસ્ટ કરી. શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ પર અલ્લુ અભિનેતા અર્જુન અયોધ્યા ન ગયો. એટીટ્યુડ જોઈને શાહિદ કપૂર પણ ચોંકી ગયો. અભિનેત્રી કૃતિ સેનન ફેનને ઇગ્નોર કરવા પર ટ્રોલ થઈ છે. બ્રિટિશ ઓઇલ ટેન્કરને મદદ કરવા નૌકાદળે INS વિશાખાપટ્ટનમ મોકલ્યું. તો એડનની ખાડીમાં 22 ભારતીયો સાથેના જહાજ ઉપર આતંકી હુમલો જોવા મળ્યો. શહેરના ટ્રસ્ટીઓ પણ જવાબદાર. વડોદરા હરણી મોટનાથ લેક ઝોનની ઘટનામાં કોન્ટ્રાક્ટર, કલેક્ટર, શાળા સંચાલક અને કોર્પોરેશનનું તંત્ર પણ જવાબદાર જોવા મળ્યું છે. શહેરીજનોએ હોડી દુર્ઘટનામાં જે બાળકો મૃત્યુ પામ્યા હતા, બાળકો સહિત 14 લોકોના મોત નીપજ્યા હતા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે જવાબદાર લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. નીતિશ કુમાર 9મી વાર બિહારના CM બનશે. માઝીને રાહુલનો ફોન, તો હમ પ્રમુખે કહ્યું અને મોદી સાથે. બિહારમાં આજે નીતિશના CM પદે ફરી શપથ યોજવામાં આવશે. SFI કાર્યકરોએ કાળા વાવટા બતાવતા રાજ્યપાલ આરિફ મોહમ્મદ રસ્તા પર ધરણા પર બેસી ગયા છે. શહેર બહાર ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમની તપાસ. હજી પણ 9 આરોપીઓ વોન્ટેડ જાહેર છે. હરણી બોટ દુર્ઘટનામાં પરેશાન અને ગોપાલ શાહ 9 દિવસના રિમાન્ડ ઉપર. તો સોમવારે 5230 કરોડનું કોર્પોરેશનનું બજેટ રજૂ કરવામાં આવશે. શહેર ફરતી રિંગ રોડ અને નવા 9 બ્રિજને બજેટમાં સમાવવામાં આવશે. ટેલિગ્રામ પર 24 ટાસ્ક આપ્યા. ગૂગલ મેપ ઉપર રિવ્યૂ કરાવ્યા. સ્ટીલના વેપારીની સાથે ઓનલાઈન ટાસ્ક આપી અને 82.72 લાખ પડાવ્યા. નુકસાનીનો મોટો અંદાજ. કોઈ જાનહાનિ ન થતા હાશકારો. સાવલીના લામડાપુરા રૂકાંતિ કંપનીમાં ભારે આગ જોવા મળી હતી. 5થી વધુ ફાયર ફાઇટરે 2 કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શહેરના નવલખી મેદાનમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે ભગવાનના વરઘોડામાં ફૂટતી 175 વર્ષ જૂની તોપની પરીક્ષણ કરવામાં આવ્યું. વિશ્વામિત્રી સેવા સમિતિ કલેક્ટરને રજૂઆત કરી અને સ્વખર્ચે કાર સેવા હાથ ધરશે. યવતેશ્વર મહાદેવ મંદિર પરિસરની 250 વર્ષ જૂની દીપમાળાના પથ્થરો તૂટી પડતા જ દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. ક્રિપ્ટોની ચોરીનું મૂલ્ય ઘટ્યું પણ કિસ્સાની સંખ્યા વધી. 2023માં હેકર્સે $1.7 અબજ ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. બાસમતી ચોખાની નિકાસ ઉપર સૌથી વધુ વિપરીત અસર. નૂરભાડામાં 3000% વધારો થતા એક્સપોર્ટર્સે ધિરાણ વધારવા માટે માંગ કરી છે. તો આડેધડ GST નોટિસો ફટકારવાથી કાનૂની કાર્યવાહીથી સંખ્યા વધશે. સાવચેતી વાપરી અને નોટિસ ઇસ્યુ કરવા CBICનો અનુરોધ કરવામાં આવ્યો છે. અમિત કાત્યાલ માટે પ્રોડક્શન વોરંટ જારી કર્યું. લાઇન ફોર જોબ કૌભાંડ, રાબડી અને મીસાની હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રથમવાર 69મો ફિલ્મફેર એવોર્ડનો શુભારંભ. બોલિવૂડના દિગ્ગજો હાજર. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે પ્રથમ વખત 69મો ફિલ્મફેર એવોર્ડનો શુભારંભ થવા જઈ રહ્યો છે અને તમામ જે બોલિવૂડના દિગ્ગજો છે તેઓ હાજર જોવા મળ્યા. શુક્રવારે રાત્રે ટેક ઓફ થયાના 20 જ મિનિટમાં ફ્લાઇટમાં વિચિત્ર અવાજ. ઇન્ડિગોની મુંબઈથી અમદાવાદ ફ્લાઇટમાં અધવચ્ચે જ યાંત્રિક ખામી. મુસાફરોમાં ભય જોવા મળ્યો. કોર્પોરેશનની મંજૂરી વિના જ બોટિંગ કરાયું. સુરસાગરમાં બોટિંગનો પ્રતિબંધ તોડી અને કોન્ટ્રાક્ટરની ટીમનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ઓટો ડિલક્સ નામના 2 દિવસીય લક્ઝરિયસ ઓટો શોનો પ્રારંભ. તો 41 લાખની બાઇક અને 13 કરોડની કારને જોવા માટે શહેરીજનો ઉમટી પડ્યા.
સ્પોર્ટ્સમાં જોઈએ તો મેન સિંગલ્સ સિનરે 3 કલાક 23 મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ જોકોવિચને હરાવ્યો છે. મેન સિંગલ્સમાં આજે સિનર મેડવેવ વચ્ચે ફાઇનલ રમવામાં આવશે. તો વુમેન્સ સિંગલ્સમાં સબાલેન્કો સતત બીજા વર્ષે ચેમ્પિયન બની. બોગસ એફબી એકાઉન્ટની બોલબાલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું એફબી પર બોગસ એકાઉન્ટ બનાવવામાં આવ્યું. નારી શક્તિ ભારતીય સેનાના અપાર પરાક્રમના પ્રદર્શનની સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. તો સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર સંગઠને મૃત્યુ આપવાની રીતને ત્રાસ, નિર્દયતા અને અમાનવીય ગણાવી. યુએસએ કેનેથ સ્મિથને નાઇટ્રોજન ગેસથી મૃત્યુદંડ આપવાના મુદ્દે હોબાળો થયો છે. પીએમ મોદી સાથે ચા અને યુપીઆઈ વડે ચૂકવણીથી મેક્રો અભિભૂત થયા છે. તો આ હતા અત્યાર સુધીની ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.